શું તમે નવી ગાડી લેવાનું વિચારી રહ્યા છો? તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો. આ વિડીયો દ્વારા તમને 2 થી 5 હજાર સુધીનો ફાયદો થઈ શકે છે. હવે ફાયદો કઈ રીતે થઈ શકે છે જણાવીશ. તમે જ્યારે નવી ગાડી લેવો છો અને તમારી જૂની ગાડી છે જેને 5 થી 7 વર્ષ થયા છે, એ ગાડી તમે એક્સચેન્જમાં અથવા તો સેલ કરવા માંગો છો, તો એ ગાડી તમે જ્યારે સેલ કરો તો એના ઉપર તમારું ઇન્સ્યોરન્સ જે ચાલુ હોય એમાં તમને એનસીબી મળતું હોય છે. તો એનસીબી તમે ટ્રાન્સફર કરી શકો છો. હવે એનસીબી શું? નો ક્લેમ બોનસ. તો આ એનસીબી તમે ટ્રાન્સફર કરાવીને જૂની ગાડીનો એનસીબી તમે નવી ગાડીમાં, નવી પોલિસીમાં તમે બાદ લઈ શકો છો. હવે એની પ્રોસેસ શું છે? તો તમે જ્યારે જૂની ગાડી સેલ કરો છો તો જૂનો તમે જે ઇન્સ્યોરન્સ જેમની પાસેથી ઉતાર્યો હોય એની પાસેથી તમે એનસીબી ટ્રાન્સફર લેવડાવી લો. એનું લેટર તમને આપશે. એ લેટર તમે જ્યાં નવી ગાડી લેવામાં જાઓ છો એને તમે આ એનસીબી નો લેટર, ટ્રાન્સફર લેટર આપો તો તમને નવી ઇન્સ્યોરન્સ કોપીમાં તમને આ જે બી એનસીબી તમારી જૂની ગાડીનું હશે એ તમને બાદ મળશે. તમે હવે જો નવી ગાડી લઈ લીધી હોય અને એમાં પણ એનસીબી નો ફાયદો મળી ગયો હોય તો નવી ગાડીના પેંડા આપવાનું ચૂકશો નહીં. અને આવા જ વિડીયો માટે અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.